જંગલમાંથી એશિયાટિક સિંહોના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવ્યા. ગીરના જંગલમાં ઘાતક બેબીસિયા રોગચાળાએ ફરી એકવાર દસ્તક દીધી છે, જેના કારણે 3 સિંહ બાળ સહિત કુલ 5 સિંહોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ જીવલેણ રોગ સિંહોના શરીરે બગાઈ અને ઈતરડી કરડવાથી ફેલાય છે. ગીર પશ્ચિમ અને ગીર પૂર્વના વિસ્તારોમાં રોગચાળો વ્યાપ્યો છે, કે જેમાં ગીર ગઢડામાં જે જસાધાર રેન્જ આવેલું છે ત્યાં એક જ દિવસમાં 2 સિંહોના તથા ધારી ગીર પૂર્વમાં સિંહ બાળના મોત થતા વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. વનરાજ પર મંડરાઈ રહેલા સંકટના પગલે વન વિભાગ દ્વારા સિંહોને બચાવવા માટે જંગલમાં સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ અસરગ્રસ્ત સિંહોને ઓબ્ઝર્વેશન માટે રેસ્ક્યુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2018માં પણ ગીરમાં આ બેબીસિયા રોગ ફેલાયો જ હતો, જેમાં 23 સિંહોના કાળજી વિના મોત સોંપાયા હતા, મોત નિપજ્યા હતા, જેથી આ વખતે તંત્ર વહેલી તકે સાબદું બન્યું છે. જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવતી એકમાત્ર સંસ્થા શ્રી પાર્થ એકેડમી, જ્યાં શિક્ષકો તેમજ ટ્રસ્ટીના મને એક જ સૂત્ર માટે છે કટિબંધ: શિક્ષણ દ્વારા શ્રેષ્ઠતા. અહીંના કાર્યક્ષેત્રની વાત કરીએ તો કેજી થી ધોરણ 10 અને 11-12 આર્ટ્સ કોમર્સ. ભાઈઓ માટે ધોરણ 5 થી 12 માટે હોસ્ટેલ સુવિધા છે ઉપલબ્ધ, અને આજુબાજુના ગામડામાંથી વિદ્યાર્થીઓને આવવા જવા માટે બસ સુવિધા તો ખરી જ. તો આજે જ એડમિશન માટે સંસ્થાની મુલાકાત જરૂરથી લો. મૂળ ગોરેજ, વલ્લભગઢ, માંગરોળ કિશોદ હાઈવે, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢ. મોબાઈલ નંબર 87 118 181 82.